હવે આજે આપણે તમારા પ્રકરણ 4 માં વધુ આગળ જઈ રહ્યા છીએ. સમતલમાં ગતિ અને એઝ યુ કેન સી ઉદાહરણ 4.2 આપણે શરૂઆતમાં લેવા જઈ રહ્યા છીએ. બે સદિશો a અને b ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. જો અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી હતી એ પરિણામી સદિશનું મૂલ્ય શોધવા માટેની હતી. પરિણામી સદિશની દિશા તમે ભૌમિતિક રીતે શોધી શકતા હતા. મતલબ તમે જ્યારે આલેખની રીત લીધી ત્યારે તમે આવું કરી શકતા હતા કે ધારો કે ભાઈ એક સદિશ a છે, મૂલ્ય દિશા સહિત આ દિશામાં છે. એ જ રીતે બીજો સદિશ એના શીર્ષમાંથી દોર્યો, મૂલ્ય દિશા સહિત આ b છે, અને આ એ બંનેનો પરિણામી સદિશ છે r. તો તમે ભૌમિતિક રીતે કોણ માપક મૂકીને આ ખૂણો થીટા શોધી શકતા હતા. પણ અત્યારે આપણે જે કરવા જઈ રહ્યા છીએ, આપણે એવું કીધું કે ભાઈ ભૌમિતિક રીત ઘણા બધા કારણોથી વાપરવા યોગ્ય નથી. મતલબ આપણે જેને કહી શકીએ સાદી ભાષામાં યુઝર ફ્રેન્ડલી નથી. ભૌમિતિક રીત વાપરવી ઘણા બધા કેસમાં આપણને અઘરી પડે છે. તો આપણે શું કરીએ છીએ, હવે બૈજિક રીત વાપરીશું. તો બૈજિક રીત વડે પરિણામી સદિશનું મૂલ્ય કઈ રીતે મળે અને એના ઘટકો કઈ રીતે મળે એ તો તમે જોઈ ગયા. થોડું ફ્લેશબેકમાં જઈએ. તમે એવું જોયું કે જો r બરાબર a plus b હોય તો તમે એવું કહેતા હતા r નો x ઘટક એટલે a અને b ના x ઘટકોનો સરવાળો, અને ry એટલે a ના y ઘટક અને b ના y ઘટકનો સરવાળો. અને તમે પરિણામી સદિશનું મૂલ્ય શોધવા માટે લખતા હતા r = √rx² + ry². પણ આ તો તમે બૈજિક રીત વિચારી, બૈજિક રીત વડે મળતું મૂલ્ય વિચાર્યું. હવે આપણે શું કરીશું, ભૌમિતિક રીતનો ઉપયોગ કરીશું. પણ તમે જે પેલું કોણ માપક મૂકીને ખૂણો શોધવાનો હોય છે એ બધી જગ્યાએ પોસિબલ નથી હોતું. આ જ ચેપ્ટરમાં તમે લેટર ઓન અમુક દાખલા ભણશો કે જેમાં આપણે ગતિનો કે એવો અભ્યાસ કરતા હોઈએ તો બધી જગ્યાએ કંઈ તમે કોણ માપક મૂકીને ખૂણો ના શોધી શકો. તો એના માટે તમારી જોડે કોઈ વ્યવહારિક મેથડ હોવી જોઈએ, જે આપણે હવે લઈશું. સૌથી પહેલી વાત તો બે સદિશો a અને b વિશે વાત કરી છે મને, અને એના પરિણામી સદિશ વિશે. તો હું a અને b દોરી કાઢું છું અહીંયા. ધારો કે આ છે બે સદિશો a અને b. આ છે સદિશ a અને આ છે સદિશ b. બંને જેમાંથી નીકળે છે, જેમાંથી દોરેલા છે, એ બિંદુને હું નામ આપી દઉં છું O. હવે મારે આ બંનેનો પરિણામી સદિશ શોધવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે મારે a ના શીર્ષમાંથી b ને સમાંતર અને એના જેટલા જ મૂલ્યનો એક સદિશ દોરવાનો. એ જ રીતે a ને સમાંતર અને એના જેટલા જ મૂલ્યનો એક સદિશ b ના શીર્ષમાંથી દોરવાનો. તો હવે હું b ના શીર્ષમાંથી દોરી રહ્યો છું a. આ બીજો સદિશ છે જેનું મૂલ્ય પણ તમે એને પણ સદિશ a કહી શકો છો, કારણ કે આને સમાંતર બીજો સદિશ છે. એ જ રીતે આ b ને સમાંતર બીજો એક સદિશ હું અહીંયા દોરું છું. તો હવે આવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર થયો. આને તમે b પણ ગણી શકો છો. ધારો કે આ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. તો પછી દેખીતી વાત છે b વડે આ દિશા સાથે રચાતો ખૂણો થીટા છે એવું કહી શકો. તો અહીંયા પણ b વડે આ દિશા સાથે રચાતો ખૂણો થીટા જ છે. હવે મારે જે વાત કરવાની છે આ બંનેના પરિણામી સદિશ વિશે કરવાની છે. તો હું પરિણામી સદિશ અહીંયા દોરીને દેખાડું છું. આપણે એવું જાણીએ છીએ કે આ રીતે બનાવેલા સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ દોરવામાં આવે તો એ વિકર્ણ બંનેના પરિણામી સદિશ ની રજૂઆત કરતો હોય. તો મેં એક વિકર્ણ દોરી કાઢ્યો જે પરિણામી સદિશ r છે, અને r શું છે, એ બંનેના સરવાળાનો પરિણામી સદિશ છે. એટલે r બરાબર હું અહીંયા લખી કાઢું છું a plus b. હવે ધારો કે પરિણામી સદિશે
એ સાથે રચેલો ખૂણો આલ્ફા છે, મીન્સ કે આ ખૂણો આલ્ફા છે, અને પરિણામી સદિશે અહીંયા રચેલો ખૂણો ધારો કે બીટા છે. આ બિંદુ O છે, આને આપણે નામ આપ્યું છે બિંદુ P. મતલબ તમે એવું કહી શકો કે OP બરાબર સદિશ A છે. એ જ રીતે આ બિંદુને નામ આપ્યું છે Q. તો અગેન તમે એવું કહી શકો છો કે OQ એટલે સદિશ B છે, અને આ બિંદુને નામ આપ્યું છે S. હવે હું વધારાનું એક કામ કરું છું. જે B સદિશ મેં અહીંયા હતો એ જ અહીંયા દોર્યો છે, જોઈ શકો છો. આ સદિશ B છે આખો. તો હવે આપણે એવું ભણી ગયા કે ભૌમિતિક રીત વડે જ્યારે સરવાળો કરવામાં આવે તો તમે એવું કહી શકો કે એક તો આ સદિશ અહીંથી અહીં સુધીનો અને બીજો આ સદિશ અહીંથી અહીં સુધીનો, એ બંનેનો પરિણામી સદિશ B છે. બીજી રીતે કહીએ તો આ સદિશ B નો x ઘટક છે, મતલબ x દિશાનો ઘટક છે, જેને તમે B cos થીટા વડે પણ દર્શાવી શકો, કારણ કે આ થીટાની પાબાનો ઘટક છે. એ જ રીતે આ થીટાની સાબાનો ઘટક છે, તો આને તમે by અથવા B sin થીટા વડે પણ દર્શાવી શકો છો. તો આપણે જેટલી બેઝિક વસ્તુઓની જરૂર હતી એમાં હવે ફાઇનલી એક બાબત બાકી રહે છે. હું અહીંયાથી P માંથી આના પર દોરેલો એક લંબ વિચારું છું, મીન્સ કે આ ખૂણો 90 છે, અને આ બિંદુ જે છે અહીંયા લંબપાત બિંદુ, એને હું નામ આપી દઉં છું M. તો આપણે જેટલી બેઝિક જરૂરિયાત હતી દાખલામાં એ બધી જરૂરિયાતો આપણે અહીંયા દેખાડી દીધી. યાદ રાખવાનું કે કાટખૂણાઓ બે જગ્યાએ છે, એક અહીંયા છે અને બીજો અહીંયા છે. હવે હું આગળ ગણતરી કરું તો પહેલા તો પરિણામી સદિશ એટલે a plus b આપણે જાણીએ છીએ. તો પહેલા મારે પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું છે. તો મૂલ્ય શોધવા માટે અહીંયા પણ મારે એક નામ આપવું પડશે બિંદુને. આને હું નામ આપી દઉં છું n. આપણી ટેક્સ્ટબુકમાં આપેલી માહિતી મુજબની બધી જ સંજ્ઞાઓ આપણે અહીંયા લીધેલી છે, જેથી કરીને ટેક્સ્ટબુકમાં કદાચ વિડીયો જોતા જોતા કમ્પેર કરો તો પ્રોબ્લેમ ના થાય, એટલે આપણે સંજ્ઞાઓ બધી એઝ ઇટ ઇઝ લીધી છે. હવે મેં કીધું એ મારે આનું મૂલ્ય શોધવું છે. તો જોઈ શકો છો કે એક કાટકોણ ત્રિકોણ છે ONS. તો કાટકોણ ત્રિકોણ ONS માટે તમે પાયથાગોરસનું પ્રમેય વાપરો તો શું લખી શકો? OS² બરાબર ON² પ્લસ SN². તો આ તો તમે પાયથાગોરસનું પ્રમેય વાપર્યું, પણ ફિઝિક્સની રીતે સદિશોની રીતે વિચારો તો OS શું છે? ખરેખર O થી S સુધી તો પરિણામી સદિશ રહેલો છે R. તો હું એવું કહી શકું કે OS બરાબર R છે. એ જ રીતે ON એટલે ખરેખર OP પ્લસ PN છે. ON બરાબર OP પ્લસ PN. હવે OP એટલે સદિશ A નું મૂલ્ય અને PN એટલે BX. એઝ વેલ તમે આને A plus B cos theta એવું પણ લખી શકો, ચાલે, ખોટું ન કહેવાય. તથા SN બરાબર શું છે? તો
તો Sn બરાબર આકૃતિ પરથી જોઈ શકો છો કે by છે, અથવા ફરીથી એકવાર તમે એને પણ b sin θ લખી શકો, ચાલે. તો આ બધી કિંમતો લેતા હવે OS સ્ક્વેર એટલે r સ્ક્વેર મૂકી દીધું, આવું મળશે આપણને કંઈક. ON નો સ્ક્વેર એટલે કે a પ્લસ bx, અથવા કિંમત મૂકીએ તો b cos θ, આ આખાનો સ્ક્વેર પ્લસ Sn એટલે એ જ રીતે by એટલે કે b sin θ, આ આખાનો સ્ક્વેર, આવું કંઈક મળ્યું. હવે હું હજુ આગળ સાદુરૂપ આપું આને, તો આને હું આવું લખી શકું a સ્ક્વેર પ્લસ 2 વખત પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે કે 2ab cos θ. હું પહેલા પદ માટે આ આખા પદ માટે વર્ગનું વિસ્તરણ કરી રહ્યો છું. તો હવે પ્લસમાં શું આવશે? બીજા પદનો સ્ક્વેર એટલે કે b સ્ક્વેર cos સ્ક્વેર θ. અને હવે આખા સમીકરણનું જે બીજું પદ છે એનો પણ સ્ક્વેર છે, એટલે હું અહીંયા લખું છું b સ્ક્વેર sin સ્ક્વેર θ. હવે આપણે જ્યારે આને વધુ આગળ સાદુરૂપ આપીએ ત્યારે શું થશે? r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab cos θ પ્લસ આ બંનેમાંથી હું b સ્ક્વેર કોમન લઈ લઉં તો શું મળે? cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ. અને આપણે જાણીએ છીએ કે cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ 1 થશે. તો આપણે આની કિંમત 1 લઈ લીધી. તો ફાઇનલી એવું કંઈક મળ્યું હવે કે r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ આ કિંમત 1 થઈ ગઈ એટલે વધ્યું ખાલી b સ્ક્વેર પ્લસ 2ab cos θ. તો આના પરથી r નું એટલે કે પરિણામી સદિશના મૂલ્યનું સૂત્ર મળે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ આખું અંડર રૂટ. તો તમને જે પહેલી વસ્તુ પૂછી હતી પરિણામી સદિશનું મૂલ્ય, જો પરિણામી સદિશનું માન એટલે કે મૂલ્ય શોધવાનું હતું કોના પદમાં? તેમના એટલે કે a અને b ના માન, અને a અને b વચ્ચેના ખૂણા થીટાના પદમાં. જોઈ શકો છો આખા સમીકરણમાં ફક્ત a અને b ના માનવાળા પદો હાજર છે અને ખૂણાનું પદ હાજર છે. તેમની વચ્ચેનો ખૂણો થીટા છે, આપણે પહેલા જ જોયું a અને b વચ્ચેનો. તો આને આપણે નામ આપ્યું છે કોસાઇન નો નિયમ. કારણ કે આમાં બે સદિશો વચ્ચેનો ખૂણો કોસાઇન ના પદમાં આવે છે, ખૂણાનું કોસ મૂલ્ય આવે છે cos θ. પણ હજુ આપણું કામ પૂરું નથી થયું. આપણને એવું કીધું છે પરિણામી સદિશની દિશા પણ શોધવાની છે. તો હવે દિશા શોધવા માટે હું શું કરું છું? જો પરિણામી સદિશ છે, સદિશ a સાથે રચેલો ખૂણો આલ્ફા છે, તો હું એવું કહી શકું કે આકૃતિ પરથી tan આલ્ફા ની કિંમત શું લખાય? તો tan આલ્ફા બરાબર સાબા એટલે કે Sn છેદમાં પાબા એટલે કે ON એટલે કે OP પ્લસ PN. આલ્ફાની પાબા આ છે ON, જે OP અને PN ના સરવાળા જેટલી છે, એટલે મેં પાબાની જગ્યાએ OP પ્લસ PN લખ્યું. હું આને સાદુરૂપ આપું, કિંમતો મૂકી દઉં સાદી રીતે કહીએ તો tan આલ્ફા ઇક્વલ્સ ટુ Sn એટલે શું હતું? b sin θ
છેદમાં ઓપી એટલે શું છે? સદિશ એ, પણ આપણે તો ખાલી મૂલ્ય લેવાનું એટલે વેક્ટરની સંજ્ઞા એરો ઉપર મૂક્યા વગર લખીશું પ્લસ pn એટલે એ જ રીતે b cos થીટા અથવા તમે આને bx છેદમાં a plus by એ સ્વરૂપે પણ લખી શકો. જો કે આપણને જે પૂછ્યું છે એ દ્રષ્ટિએ સાચો જવાબ આ ગણાય વધુ સાચો જવાબ, કારણ કે તમને એમ કીધું છે કે મૂલ્ય અને દિશા બંને, તો આ દિશા છે કોના પદમાં શોધવાની છે? a અને b ના મૂલ્યો અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં. તો આ એ પ્રકારનું સૂત્ર છે. યાદ રાખો ખાસ કે તમે જ્યારે આમાં b મૂકશો, મતલબ b નું મૂલ્ય મૂકશો, a નું મૂલ્ય મૂકશો, sin થીટા નું મૂલ્ય મૂકશો, થીટા તમે જાણો છો બે વચ્ચે કેટલો ખૂણો છે, અને cos થીટા નું મૂલ્ય મૂકશો એટલે તમને ફાઇનલી કોઈ એક સંખ્યા મળશે. તો tan આલ્ફા બરાબર 100 સંખ્યા, અને પછી એ સંખ્યાનું મૂલ્ય તમે જ્યારે નેચરલ ટેન્જન્ટ્સના ટેબલમાં જોશો ત્યારે તમને પરિણામી સદિશે સદિશ a સાથે બનાવેલ ખૂણો મળી જશે. તો આમ જુઓ તો તમારો દાખલો અહીંયા પૂરો થઈ ગયો, પણ પ્રોબ્લેમ એક છે હજુય કે તમે અહીંયા cos થીટા લાયા છો. હવે કદાચ બની શકે કે a અને b વચ્ચેનો ખૂણો 33 ડિગ્રી છે સપોઝ, તો પછી cos 33 નું મૂલ્ય શોધવા માટે તમારે મથવું પડશે. પણ જો તમે આની રજૂઆત ડાયરેક્ટ sin ના પદમાં કરી દો, ખૂણાની રજૂઆત, તો તમારું કામ ઘણા ખરા અંશે ઈઝી થઈ જાય. તો હવે આપણે જેમ આ કોસાઇન નો નિયમ છે એવી જ રીતે મૂલ્યો વચ્ચે સાઇન નો નિયમ શું છે એ મેળવીશું. અને દેખીતી વાત છે, ઓબ્વિયસલી આપણે કોઈ કામ કારણ વગર નથી કરતા, તો સાઇન વાળું મૂલ્ય સૂત્ર શોધ્યા પછી તમારું કામ ઘણા ખરા અંશે ઈઝી થઈ જશે. હા, અત્યારે એક વખત થોડી હાર્ડશિપ્સ લેવી પડશે, થોડી મજૂરી કરવી પડશે, પણ એ પછી તમારું કામ ઘણા ખરા અંશે ઈઝી થઈ ગયું હશે. તો હવે આપણે સમીકરણ માટે, પર્ટિક્યુલર આ દાખલા માટે સાઇન નો નિયમ શોધવા જઈ રહ્યા છીએ, સાઇન નો નિયમ મેળવવા જઈ રહ્યા છીએ. યાદ રાખવાનું છે કે આ દાખલો તમને થિયરી તરીકે પણ પૂછી શકાય છે, અથવા બની શકે પાર્શિયલી પૂછાય. તમને એવું કહેવામાં આવે, આ રકમ થોડી ચેન્જ કરી નાખવામાં આવે કે બે સદિશો a અને b ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં કોસાઇન નિયમ વડે મેળવો. તો તમે આટલું ગણો, તમારો જવાબ આવી ગયો. પણ જો સ્પેસિફાઈ ના કર્યું હોય તો બી શ્યોર કે તમે આખો દાખલો ગણો છો. આખો દાખલો એઝ વેલ તમને આ થિયરીના પદમાં પણ પૂછી શકાય છે કે સદિશ a અને b વચ્ચેનો ખૂણો શોધવા માટે તેમના માન અને તેમના ખૂણા થીટાના પદમાં સૂત્ર મેળવો, આવું પણ પૂછી શકાય. તો હવે આપણે સાઇન વિધેય, સાઇન નિયમ કઈ રીતે મળે છે એના પર જઈએ. ફરીથી એકવાર હું આ ત્રિકોણ પર ફોકસ કરું છું, આખી આકૃતિ પર આમ તો ફોકસ કરું છું, તો મને એવું જોવા મળે છે કે આ ત્રિકોણ માટે, ત્રિકોણ ONS માટે sin આલ્ફા બરાબર સાબા ભાગ્યા કર્ણ એટલે કે SN ભાગ્યા OS એવું મળશે. તો આના પરથી મને SN ની કિંમત મળશે OS sin આલ્ફા. હવે OS એટલે શું છે? સદિશ R છે આ તો આપણે OS ની જગ્યાએ R નું મૂલ્ય લખીશું, R sin આલ્ફા, અને આને નંબર આપી દઈશું. જો કે આ બંને પણ અગત્યના સમીકરણો છે એટલે આપણે એમને પણ નંબર આપીએ એ ઈચ્છનીય છે. કઈ કામ નહીં પડે આપણે આનું, પણ નંબરિંગ કરી દઈએ. આને નંબર 1 અને 2 આપી દઈએ. તો આ છે હવે સમીકરણ 3. હવે આ જ રીતે હું sin થીટા ની કિંમત શોધું ત્રિકોણ PNS માટે.
તો સાઇન થીટા બરાબર શું થયું? સાબા એટલે કે SN છેદમાં પાબા એટલે કે PN. તો હવે પાછી મને આના પરથી SN ની બીજી એક કિંમત મળશે, PN sin થીટા ઇક્વલ્સ ટુ PN એટલે શું છે? સોરી, PS હો, PN નહીં. તો SN બરાબર મને મળ્યું, આ sin થીટા શોધ્યું, સાબા એટલે SN છેદમાં કર્ણ એટલે PS. એ જ રીતે SN બરાબર આ PS ને સામે લઈ ગયા તો PS sin થીટા. તો PS ની કિંમત શું છે? PS એટલે તો B છે, તો હું મૂકી દઉં છું અહીંયા B sin થીટા. આને કહી દો સમીકરણ 4. જોઈ શકો છો કે સમીકરણ 3 અને 4 બંને SN ની જ કિંમતો છે, તો આપણે એમને સરખાવી દઈએ તો આપણને મળશે R sin આલ્ફા. પેલા લખી કાઢીએ 3 અને 4 ને સરખાવતા. થોડું જગ્યાના અભાવે હું આખું નથી લખતો, ખાલી 3 બરાબર 4 કરતા એવું લખી નાખું છું. 3 બરાબર 4 કરતા તમને શું મળે છે? R sin આલ્ફા જે SN ની પહેલી કિંમત છે, અને B sin થીટા જે સમીકરણ 4 માં મેળવેલી કિંમત છે SN ની. તો હવે આ sin થીટા ને હું અહીંયા લાવું તો R by sin થીટા ઇક્વલ્સ ટુ B by sin આલ્ફા આવું મળશે. આને કહી દો સમીકરણ 5. પણ હજુ પણ આપણું કામ પૂરું નથી થયું. આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં આલ્ફા અને થીટા ઉપરાંત ત્રીજો પણ એક ખૂણો છે બીટા. તો હવે આપણે બીટાને કોઈક રીતે ઇન્વોલ્વ કરવો પડે આખી વાતમાં. તો હવે બીટા લાવવા માટે હું PM ની બે કિંમતો શોધીશ. જેમ આલ્ફા લાવવા માટે મેં આલ્ફાની સામેની બાજુ લીધી SN, એવી રીતે PM શોધવા માટે હું બીટાની સામેની બાજુ અથવા બીટાને લાવવા માટે બીટાની સામેની બાજુ PM કન્સિડર કરીશ. તો હવે PM ની પણ મને બે કિંમતો મળે છે. એક ત્રિકોણ વિચારો જુઓ, આ છે OMP. તો આ જ રીતે ત્રિકોણ OMP માટે sin બીટા બરાબર શું લખાય? સોરી, ત્રિકોણ SMP માટે. ત્રિકોણ SMP માટે sin બીટા ની કિંમત શું મળે જુઓ, સાબા એટલે પાછું PM. અને હવે મેં આ ત્રિકોણની વાત કરી છે SMP ની, તો એના માટે કર્ણ થયો PS. તો મને PM ની કિંમત મળશે PS એટલે કે B. ચલો એક સ્ટેપ વધારે લખીએ, કઈ વાંધો નહીં. PS sin બીટા. આ PS ને હું સામે લઈ ગયો તો મને જવાબ મળ્યો PS એટલે B sin બીટા, જેને આપણે નંબર આપી દઈશું 6. હવે PM ની આપણે એક કિંમત મેળવી લીધી. હવે બીજી કિંમત શોધીએ PM ની sin આલ્ફા ના પદમાં. તો હવે ત્રિકોણ OMP લઈએ. તો ત્રિકોણ OMP માટે sin આલ્ફા ની કિંમત શું મળે? sin આલ્ફા બરાબર સાબા એટલે PM. અને આપણે જે ત્રિકોણ વિચાર્યો OMP, એમાં કર્ણ એટલે OP છે. તો PM ની બીજી એક કિંમત શું મળી? PM બરાબર OP sin
આલ્ફા. હવે ઓપી એટલે તો આપણે જાણીએ છીએ એ છે, કેપિટલ એ, મતલબ સદિશ એ નું મૂલ્ય, તો આપણે એ મૂકી દઈએ sin આલ્ફા. આને કહી દો સમીકરણ 7. ફરીથી એકવાર આપણે જેમ પેલા SN ની બે કિંમતો શોધી હતી એવી રીતે હવે PM ની બે કિંમતો શોધી. એક અહીંયા મળી અને એક અહીંયા મળી. તો સમીકરણ 6 અને 7 ને સરખાવતા શું મળે? છ માં PM બરાબર B sin બીટા અને 7 માં PM બરાબર A sin આલ્ફા. મને આવું કંઈક મળ્યું. હવે આપણે બીજું એક કામ કરીએ કે આના પરથી B by sin આલ્ફા ની કિંમત શોધીએ. મતલબ કે sin આલ્ફા ને હું સામે છેદમાં લઈ જાઉં તો શું મળ્યું મને? B ના છેદમાં sin આલ્ફા બરાબર A ના છેદમાં sin બીટા. અને આને આપણે નંબર આપી દઈશું 8. ફાઇનલી લાસ્ટ વસ્તુ પર આપણે પહોંચીએ છીએ. તમને એવું જોવા મળે છે કે B by sin આલ્ફા ની એક કિંમત અહીંયા છે અને એક કિંમત અહીંયા પણ છે. તો હવે આપણે સમીકરણ 5 અને 8 ને સરખાવી દઈએ. તો 5 અને 8 ને સરખાવતા આપણને મળે છે r by sin થીટા બરાબર B by sin આલ્ફા અને B by sin આલ્ફા એટલે A by sin બીટા. આ સમીકરણને આપણે નામ આપ્યું છે સાઇન રૂલ એટલે કે સાઇન નો નિયમ. કારણ કે બધા જ ખૂણાઓના મૂલ્યો સાઇન ના પદમાં આવે છે. તો તમારો દાખલો અહીંયા સંપૂર્ણપણે પૂરો થયો એવું કહી શકાય. પણ અગેન થોડી અગત્યની ચર્ચા, એક બે મુદ્દાઓ ખાસ આ ક્વેશ્ચન માટે. મેં કીધું એમ આ ક્વેશ્ચન તમને થિયરી તરીકે પણ પૂછી શકાય છે. બની શકે કે તમને રકમ એવી આપી હોય કે જો A અને B સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો તેમના પરિણામી સદિશ R અને તેના વડે રચાતા ખૂણાનો ઉપયોગ કરીને સાઇન નો નિયમ મેળવો. આવી રીતે પણ પૂછી શકાય. તો તમારે આખી કથામાં જવાની જરૂર નથી. મેં બ્લેક ઇંક થી જેટલું લખ્યું છે એટલું લખો તો ચાલે. પહેલા પ્રાઇમરી માહિતી આપી દેવાની કે ભાઈ R એ A અને B નો પરિણામી સદિશ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ A અને B વચ્ચેનો ખૂણો થીટા છે. તો અહીંયા તમે આવી રીતે ગણતરી કરી શકો છો. આ પહેલી વાત છે. બીજી વાત એ છે કે દાખલો થોડો લાંબો થયો છે અને આપણે ટેક્સ્ટબુકની જે મેથડ લીધી છે, ટેક્સ્ટબુકમાં જે મેથડ લીધી છે એ જ મેથડ આપણે અહીંયા લીધી છે. છતાં દાખલો લાંબો થવાનું રીઝન છે કે તમને ટેક્સ્ટબુકમાં બધા સમીકરણો, બધા સ્ટેપ્સ આપેલા નથી. જેમ કે તમને ટેક્સ્ટબુકમાં અહીંયા સીધું આપી દેવામાં આવ્યું છે કે r² બરાબર a² + b² + 2ab cos θ મળે. પણ એ કઈ રીતે મળે એનું કોઈ ક્લેરિફિકેશન આપ્યું નથી. આ જ મુદ્દા સાથે સંકળાયેલી બીજી વસ્તુ કે તમે b² cos θ b² sin² θ ના બદલે bx² અને by² પણ લખી શકો છો. તો bx² + by² બરાબર b² થાય એ જાણો છો. તો અહીંયા સીધું b² એવી રીતે પણ મૂકી શકો છો. લાસ્ટ વસ્તુ કે તમને ટેક્સ્ટબુકમાં આવી રીતે કોઈ sin આલ્ફા કે sin θ ના મૂલ્યો શોધીને કે એવું કંઈ નથી દેખાડ્યું. તમને ડાયરેક્ટ કહી દેવામાં આવ્યું છે કે ત્રિકોણ ONS માટે r sin આલ્ફા બરાબર b sin θ. તો યુ સી કે આપણે જે કંઈ કર્યું છે એ બધા સ્ટેપ લખીને કર્યું છે એટલે થોડું લેન્ધી લાગી રહ્યું છે. પણ અતિશય અગત્યનો મુદ્દો છે આ, એટલે આપણે એમાં સહેજ પણ બાંધછોડ ના કરી શકીએ. એટલે જ્યારે પણ લખો ત્યારે આ રીતે સમજીને લખો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ભલે એક બે સ્ટેપ વધારે થાય કોઈ જ વાંધો નથી,
પણ ગોખણ પટ્ટી કરવા જશો તો ક્યાંક એમના બદલે એન ને એનના બદલે એસ થઈ જશે. બરાબર, સંજ્ઞાઓ ભૂલી જવાય એવું બની શકે. જેમ કે મેં અહીંયા ભૂલથી એકવાર એનના બદલે પી કેવું કંઈક લખી કાઢ્યું, તો ઇટ હેપન્સ. આપણે હ્યુમન્સ છીએ તો એ તકલીફ રહેવાની. પણ જ્યારે તમે આ વસ્તુ સમજો ત્યારે યાદ રાખીને સમજવી એ ખાસ મગજમાં રાખજો.